સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું। કમિશનર સુરતના મેયર દક્ષેશ માવણી, મનપા કમિશનર શાલિની અગ્રવાલને હસ્તે રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સ્વસહાય જૂથોના સભ્યોની રાખડી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું। કમિશનર સુરતના મેયર દક્ષેશ માવણી, મનપા કમિશનર શાલિની અગ્રવાલના હસ્તે રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સ્વસહાય જૂથોના સભ્યોને રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું। 9 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી સુરતના તમામ ઝોનમાં અલગ અલગ જગ્યા પર આ રાખી મેળો યોજાશે। સુરતના ઉધના એ, સેન્ટ્રલ ઝોન, વરાછા ઝોન, વરાછા બી ઝોન, રાંદેર, લિંબાયત, કતારગામ અને અઠવા ઝોન અલગ અલગ જગ્યા પર રાખી મેળાના આયોજન કરવામાં આવ્યા છે। તમામ જગ્યા પર 8 થી 10 સ્ટોલ મહિલાઓ માટે ઉભા કરીને રોજગારીની નવી તક સુરત મનપાએ ઊભી કરે છે। આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે। તમામ ઝોનમાં 101 રાખી મેળાનું આયોજન કર્યું છે। અહીંયા અમે ચેરમેનશ્રી અને કમિશનરે અત્યારે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું છે। એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદ્ઘાટન થઈ જશે। વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે, જે મધ્યમ પરિવારની દીકરીઓ છે, તેને આત્મનિર્ભર બનાવવા, તેમની આર્થિક રીતે મજબૂત થાય, પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું। આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી ખરીદી કરીએ એ જ અભ્યર્થના। આ મેળો ક્યારથી ક્યાં સુધી ચાલુ રહેવાનો છે? આ મેળો આજથી શરૂ થયો છે અને 1 વીક સુધી આ મેળો અહીંયા શરૂ રહેશે। એમ એ જ રીતે તમામ ઝોનમાં, જે 9 ઝોનમાં 101 મેળાનું આયોજન કર્યું છે એ તમામ દુકાનો પણ એ રીતે શરૂ રહેશે। ઓકે, એ તો હું સવાલ કરો કે ડાયરેક્ટ ચાલુ કરી દેવા? આપનો પરિચય? મારું નામ શીતલબેન નિલેશભાઈ પાનવાલા, વોર્ડ નંબર 6, કતારગામ। હું ગરિમા સ્વસહાય જૂથ મંડળમાંથી આવું છું અને અમને દર વર્ષે તહેવાર નિમિત્તે અલગ અલગ જગ્યાએ સ્ટોલ ફાળવે છે અને અમે અત્યારે આ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં સ્ટોલ મળ્યો છે। એમાં અમે 10 બહેનો, સખી મંડળની બધી બહેનો ભેગી થઈને ઘરે રાખડી બનાવીને વેચાણ કરીએ છીએ અને અમે બધી બહેનો આત્મનિર્ભર બનીએ છીએ। આ વેચાણથી અમે આર્થિક રીતે ફેમિલીને મદદ કરી શકીએ છીએ અને આનાથી અમે જાતે આત્મનિર્ભર બનીએ છીએ। રાખડીઓ બનાવો છો તો જાતે બનાવો છો કે કઈ રીતે હોય? અમે થોડી રાખડીઓ જાતે બનાવીએ છીએ મટીરિયલ લાવીને અને થોડી બહારથી પણ લાવીને વેચીએ છીએ। તમામને કેટલું મહેનતાણું મળતું હોય છે સિઝનની અંદર? અમને મળી જાય છે, ડબલ નફો થાય છે અને અમે એ રીતનું કામ કરીએ છીએ કે વેચાણ એ રીતની પ્રાઇસ રાખીએ છીએ કે ગ્રાહકને રિઝનેબલ પ્રાઇસમાં સારી વસ્તુ મળે, એવું જ અમારો હેતુ હોય છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।